નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં હું જયેશ પૂજારા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો જે 9મો પાઠ છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં છે તે આપણે એ જોવાનું છે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ થવા પાછળના કારણો કયા છે તેના વિશે આજે આપણે પાઠની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। તો કે ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો। કે ભારતમાં યુરોપિયન પ્રજાના આગમને કે આ ભારતમાં છે તે ડચ લોકો આવ્યા હતા, ફ્રેન્ચ લોકો, અંગ્રેજો આ વગેરે પ્રજા છે તે ભારતમાં શાસન કરવા માટે આવી હતી। એટલે એમના આગમનને કારણે તેમજ જે બ્રિટિશ શાસકોએ જે શાસન કરવાની જે રીત અપનાવી તેનાથી શું થયું તો કે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો। કે રાષ્ટ્રવાદ એટલે કે પોતાના દેશ પ્રત્યે છે તન મન અને ધન ન્યોછાવર કરવાની જે ભાવના હોય એને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે। એટલે કે અહીંયા યુરોપિયન પ્રજાના આગમન દ્વારા અને ભારતમાં જે અંગ્રેજોએ શાસન કરવાની જે રીત અપનાવી હતી તેને કારણે ભારતમાં છે દેશ પ્રત્યે લાગણી જન્મી હતી। એટલે દેશ પ્રત્યે છે તે તન મન અને ધન ન્યોછાવર કરવાની છે તે ભાવના ઊભી થઈ હતી। અને ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની ગઈ અને આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે। અને ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની ગઈ। તો કે 1857માં શું થયું હતું તો કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે છે તે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે લડાનો હતો। અને આ ઘટના છે તેને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળનો પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે। હવે આપણે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો જોઈ લઈએ કે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તે પાછળના કારણો કયા છે તેનો આપણે અભ્યાસ કરીએ। તો કે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના એટલે કે મુત્સદગીરીને કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું। કે ભારતમાં અંગ્રેજોએ છે તે સત્તા મેળવવા માટે શું કર્યું તો કે દમનકારી નીતિ અપનાવી હતી। કે ભારતના લોકો કોઈ પણ આંદોલન કરે તો એ આંદોલન તરત શું કરતા હતા અંગ્રેજો તો કે દબાવી દેતા હતા। ભારતના લોકો ઉપર લાઠીચાર્જ કરતા હતા, તેમને જેલની સજા કરતા હતા। આ વગેરે દમનકારી એવી કૂટનીતિ એમને અંગ્રેજોએ અપનાવી અને તેને કારણે પછી શું થયું તો કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેનું મુખ્ય કારણ આ બન્યું। અને આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ કે લોકોમાં છે આવો અંગ્રેજો પ્રત્યે આવો અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતો કારણ હવે આપણે જોઈએ। તો પહેલું કારણ છે લોકોમાં અસંતોષ થવાનું સામાજિક અને ધાર્મિક કારણ। તો કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો। કે તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે। કે કંપની સરકારે અમુક સામાજિક સુધારણાની રીત અપનાવી હતી કે બાળ લગ્નની પ્રથા હતી બંધ કરાવી હતી, સતી પ્રથા છે એ બંધ કરાવી હતી, દીકરીને જન્મતા દૂધ પીતી કરવાનો રિવાજ છે, આવા વગેરે છે એમને શું કર્યા હતા તો કે સુધારા કર્યા હતા। અને એ સુધારાથી લોકોમાં ભય ઊભો થયો હતો કારણ કે લોકોને એવું લાગ્યું કે અંગ્રેજો છે તે આપણને ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માંગે છે અને આપણી જે ભારતની જે જૂની આપણી જે ધર્મ અને સંસ્કૃતિ હતી એ ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે આવું લોકોને લાગ્યું। અને લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી। કે ભારતનું જે લશ્કર હોય, પછી આપણી જેલો હોય ભારતની અને રેલવે, આ બધામાં છે કે આપણી જે સામાજિક જે વ્યવસ્થા ગોઠવેલી હોય, રેલવેમાં જે વ્યવસ્થા ગોઠવેલી હોય, જેલમાં જે વ્યવસ્થા ગોઠવેલી હોય, લશ્કરમાં જે વ્યવસ્થા ગોઠવેલી હોય, આની વારંવાર અંગ્રેજો શું કરતા તો કે અવગણના કરતા હતા। અને સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો। તેથી આ અંગ્રેજોએ નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઊભો કર્યો। કે એ સમયે
મોટા ભાગના લોકો કેવા હતા તો કે રૂઢિચુસ્ત હતા. એટલે અંગ્રેજોએ જે નવા પરિવર્તનો કર્યા હતા એટલે લોકોમાં શું થયો, અસંતોષ ઊભો થયો. કારણ કે લોકોને એવું લાગ્યું કે અંગ્રેજો છે તે આપણી ભારતની જે ધર્મ અને સંસ્કૃતિ છે એનો નાશ કરવા માંગે છે. અને પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. કે ભારતના ધર્મ અને સામાજિક માળખાને ટકાવી રાખવા માટે છે લોકો છે તે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાણા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોમાં અસંતોષ ઊભો થવાનું બીજું કારણ જોઈએ તો બીજું કારણ છે આર્થિક કારણો. તો એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. કે એ સમયે અંગ્રેજોની નીતિ કેવી હતી તો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી. કે અંગ્રેજો છે ત્યાંથી કાચો માલ લઈ જતા અને પછી એમના ઉદ્યોગોમાં છે તે વસ્તુ તૈયાર કરતા અને ત્યાર પછી છે તે ભારતના બજારમાં છે તે વસ્તુ છે વેચવા માટે લાવતા હતા. હવે જ્યારે એમની વસ્તુ છે તે ભારતમાં વેચવા માટે આવતી ત્યારે કોઈ પણ પ્રકારની જકાત લેવામાં આવતી હતી નહીં. અને જ્યારે ભારતમાં ઉત્પન્ન થતો જે માલ હતો, ભારતમાં ઉત્પન્ન થતી જે વસ્તુ હતી એના ઉપર 80% સુધીની છે તે જકાત નાખવામાં આવતી હતી. અને પરિણામે પછી ભારતની વસ્તુ છે તે ભારતમાં જ મોંઘી પડવા લાગી અને ઇંગ્લેન્ડથી આવતી છે તે વસ્તુ સસ્તી પડવા લાગી. અને આ હરીફાઈમાં છે પછી ભારતના ઉદ્યોગો ટકી શક્યા નહીં. અને આ રીતે છે તે અંગ્રેજોએ છે તે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની નીતિ અપનાવી હતી. કે કાચો માલ અહીંથી લઈ જાય અને વળી પાછા તેમના બજારોમાં વસ્તુ તૈયાર કરી અને વેચવા માટે ભારતમાં જ લાવતા હતા. આવી એમની નીતિ હતી. પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. અને આ નીતિને કારણે, અંગ્રેજોની આવી નીતિને કારણે છે તે આપણા ઉદ્યોગ ધંધા શું પામ્યા, નાશ પામ્યા. અને ભારતીય સમાજના જે મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, એટલે કે કંગાળ થઈ ગયા હતા. કારણ કે ઉદ્યોગો નાશ પામ્યા એટલે હવે કારીગરો છે એમને નોકરી મળે નહીં. હવે નોકરી ન મળતા તેમની ગરીબી શું થઈ ગઈ તો કે વધી ગઈ. એટલે તે પાયમાલ થઈ ગયા. અને જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો. કે જમીનદારો અને ખેડૂતો પણ જમીન વિહોણા બની ગયા. કે જમીનો છે તે અંગ્રેજોએ શું કરી, પડાવી લીધી. હવે એને કારણે પછી ખેડૂતો પણ છે તે આ સંગ્રામમાં ભાગ લીધો. હવે આપણે જોઈએ રાજકીય કારણ તો કે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. કે ઈસવીસન 1764નું જે બક્સરના મેદાનમાં જે યુદ્ધ થયું, હવે એ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો અને ત્યારબાદ એમને દીવાની સત્તા મળી ગઈ. અને એ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે તે વિસ્તારવાદની નીતિ અપનાવી. એટલે કે પોતાનો વિસ્તાર છે તે વધારવાની નીતિ અપનાવી. અને કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી દીધી. કે કંપનીના જે અધિકારીઓ હતા, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા તેને અન્યાયી વિગ્રહ કરી, કૂટનીતિ અપનાવી અને અયોગ્ય જોડાણવાદથી છે તે ભારતના ઘણા ખરા જે પ્રદેશો હતા એના ઉપર શું મેળવી લીધી તો કે સત્તા છે તે લઈ લીધી, સત્તા સ્થાપી દીધી. હવે આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું હતું. કે અંગ્રેજોની આ નીતિ હતી. હવે એ નીતિનો ભોગ કોણ બન્યું તો કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા તો અનેક આગેવાનો હતા. અને એ બધાએ છે તે આ સંગ્રામનું છે તે સુકાન સંભાળ્યું હતું. હવે આપણે જોઈએ લશ્કરી કારણ તો કે વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. કે વિશાળ ભારતમાં જે બ્રિટિશ સૈનિકોની અને અધિકારીઓની સંખ્યા કેવી હતી તો કે ઓછી હતી. અને લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. કે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ જે સૈનિકો હતા એનું પ્રમાણ કેટલું હતું તો કે 6:1 હતું. અને લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ કે ઊંચા જે હોદ્દા હોય, ઊંચું પદ હોય એ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતું હતું. કે ઊંચા હોદ્દાઓ છે તે ભારતને લશ્કરમાં નહોતા આપતા, પરંતુ અંગ્રેજોને છે તે આપવામાં આવતા હતા. હવે હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. અને હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. કે હિન્દી એટલે કે હિન્દુસ્તાનનો વ્યક્તિ હોય અને
અંગ્રેજી વ્યક્તિ એટલે કે ઇંગ્લેન્ડનો વ્યક્તિ હોય, હવે એ જે સિપાઈઓ હોય એના પગારમાં પણ ઘણો મોટો તફાવત રાખવામાં આવતો હતો કે પાયદળના હિન્દી સિપાહીને માસિક રૂપિયા 7 જ મળતા, કે પાયદળનો જે હિન્દી સિપાહી હોય એને માસિક રૂપિયા 7 જ આપતા, જ્યારે અંગ્રેજ સિપાહીને છે તે માસિક રૂપિયા 150 જેટલો ઊંચો પગાર મળતો હતો. આવો ભેદભાવ કરતા હતા કે હિન્દી સિપાહીને 7 રૂપિયા પગાર આપે, જ્યારે અંગ્રેજી સિપાહી હોય તેને 150 જેટલો ઊંચો પગાર આપવામાં આવતો હતો. અને અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા, કે અંગ્રેજ અફસરો હતા એ આપણા હિન્દી સિપાહીઓને કેવા ગણતા, તો કે ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. અને તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી, કે એ સમયે શું હતી, તો કે ભારતીયો હોય એ ભારતના લોકોને સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. સમુદ્ર ઓળંગીને તે બીજી સામે કાંઠે જઈ શકે નહીં એવી મનાઈ હતી. હવે તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી હતી, કે કોઈ વ્યક્તિ છે જો સમુદ્ર ઓળંગે તો શું કરે, તો કે પોતાની છે તે જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી હતી. અને આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા, કે સમુદ્ર ઓળંગવાની મનાઈ હોવા છતાં પણ શું કરતા, તો કે જે હિન્દી સિપાહી હોય એને ફરજિયાત છે તે વિદેશમાં બ્રિટિશરો છે તે યુદ્ધ કરવા માટે મોકલતા હતા. અને તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે, કે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી છતાં પણ એમને છે તે યુદ્ધ કરવા માટે અંગ્રેજો મોકલતા હતા. એટલે પછી શું થયું, તો કે અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ એવું લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે, તેથી સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડી અને તે લોકો પણ છે તે આ સંગ્રામમાં જોડાણા હતા. હવે આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા પાછળનું તાત્કાલિક કારણ જોઈએ, તો કે પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો, કે પરદેશી શાસન હતું ભારતમાં એની સમક્ષ લોકોનો રોષ છે તે જુદા જુદા ક્ષેત્રમાં વધતો જતો હતો. લશ્કરી ક્ષેત્રમાં વધતો જતો હતો, રાજકીય ક્ષેત્રમાં વધતો જતો હતો. આ બધા ક્ષેત્રે છે તે ધીરે ધીરે લોકોમાં હવે રોષ છે તે વધતો જતો હતો. દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. હવે એક બાજુ તો છે તે લોકોનો જુદા જુદા ક્ષેત્રે અંગ્રેજો સામે છે તે રોષ વધતો જતો હતો, અને આવા સમયગાળામાં છે તે 1857ના જાન્યુઆરી મહિનામાં છે તે ભારતના લશ્કરમાં છે તે એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. હવે એનફિલ્ડ રાઇફલમાં છે તે એમાં વપરાતી જે કારતૂસો બનાવવા માટે છે તે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો, અને આ કારતૂસોનો ઉપયોગ કરતી વખતે તેને દાંતથી તોડવી પડતી હતી. અને ધાર્મિક દ્રષ્ટિએ છે તે ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ, અને લોકોને લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે, કે જે એનફિલ્ડ રાઇફલ છે તે અંગ્રેજોએ દાખલ કરી 1857ના જાન્યુઆરી મહિનામાં. હવે એનફિલ્ડ રાઇફલમાં છે તેની કારતૂસ જે બનાવતા હતા એમાં ગાય અને ડુક્કરની ચરબી વપરાતી હતી, અને વળી પાછું એ કારતૂસને છે તે દાંતેથી તોડવી પડતી. એટલે હિન્દુ અને મુસ્લિમને એવું લાગ્યું કે અંગ્રેજો છે એમનો ધર્મ છે તે ભ્રષ્ટ કરવા માંગે છે, કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ છે તે ગાય અને ડુક્કરનું માંસ ખાવાની શું હતી, તો કે મનાઈ હતી. એટલે હિન્દુ અને મુસ્લિમ લોકોને લાગ્યું કે અંગ્રેજો છે તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે, અને તેવું તેઓને લાગ્યું, અને તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ પણ કરી, કે અહીંયા લશ્કરે છે હિન્દી લશ્કરે છે તે ઉપરી અફસરો હતા એમને આ અંગે ફરિયાદ પણ કરી, પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌ પ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. પરંતુ અહીંયા ઉપરી જે અફસરો છે એને સંતોષકારક ખુલાસો આપ્યો નહીં. એટલે પછી બરાકપુરની જે 19મી પલટન હતી એને આજે ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો શું કરી દીધી, તો કે ના પાડી દીધી, ઇનકાર કરી દીધો. અને તેથી પછી આખી જે પલટન હતી એ પલટનને જ વિખેરી નાખવામાં આવી હતી. હવે સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે, તો કે
ઈસવીસન 1857ના મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકૂમત સામે સંગ્રામનું આયોજન હતું કે ઈસવીસન 1857ના મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા જે કંપનીની હકૂમત સામે સંગ્રામનું આયોજન કરવાનું હતું. હવે આ સંગ્રામમાં કોણ જોડાણ હતા? તો કે આ સંગ્રામમાં નાના સાહેબ પેશવા, બહાદુર શાહ ઝફર, કુંવરસિંહ, અવધના નવાબ વગેરે તેમાં સામેલ હતા. અને કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમુલ્લા ખાન પણ આ સંગ્રામમાં મહેનત કરી રહ્યા હતા વગેરે છે તે આ સંગ્રામમાં જોડાણા હતા. અને સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતીક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો ગામડાઓ સુધી પહોંચ્યા હતા. કે આ સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો હતા, તેના માટે પ્રતીક રૂપે રોટી રાખવામાં આવી અને પ્રજા માટે છે તે કમળના પ્રતીકો રાખવામાં આવ્યા હતા. અને આ પ્રતીકો છે તે ગામડાઓ સુધી પહોંચ્યા હતા. મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનીકોએ લોકો સુધી આ સંદેશ પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો હતો. કે બધાએ છે તે આ સંદેશો પહોંચાડ્યો હતો લોકો સુધી. હવે એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો મંગલ પાંડેએ પણ વિરોધ કર્યો. કે એનફિલ્ડ રાઇફલમાં જે ગાય અને ડુક્કરની જે ચરબી વપરાતી હતી, હવે એ વાપરવાનો છે તે મંગલ પાંડેએ પણ શું કર્યો? વિરોધ કર્યો. અને આ ઘટનાને લીધે 31મી મેએ નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ. કે હવે આયોજન ક્યારે હતું સંગ્રામનું? તો કે 31મી મેએ કરવાની હતી, પરંતુ અહીંયા મંગલ પાંડે છે એ મંગલ પાંડેએ પણ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. એટલે પછી મંગલ પાંડેએ છે તે આ સંગ્રામની શરૂઆત શું કરી દીધી? થોડા દિવસ વહેલી શરૂ કરી દીધી. અને જેને કારણે પછી આખું આયોજન સંગ્રામનું હતું એ ખોરવાઈ ગયું. કારણ કે અંગ્રેજો છે તે આખું સંગ્રામનું આયોજન જાણી ગયા, એટલે પછી આયોજન આખું ખોરવાઈ ગયું અને પરિણામે વિપ્લવનું લક્ષ્ય છે તે પાર પાડી શકાણું નહીં. કે જે આપણું લક્ષ્ય હતું એ પાર પાડી શકાણા નહીં. કારણ કે અહીંયા મંગલ પાંડેએ છે તે આ સંગ્રામની શરૂઆત વહેલી કરી દીધી અને જેને કારણે પછી અંગ્રેજો છે તે સંગ્રામનું આખું આયોજન છે તે જાણી ગયા અને આ વિપ્લવ છે તે આપણે પાર પાડી શક્યા નહીં. હવે આપણે મંગલ પાંડેનો પરિચય મેળવી લઈએ. તો કે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને 7 રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો હતો. કે ઉત્તર પ્રદેશ રાજ્ય છે તેનો બિલિયા વિસ્તાર, ત્યાંનું નગવા ગામ છે, ત્યાં મંગલ પાંડેનો જન્મ થયો હતો. કયા કુટુંબમાં? તો કે બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો અને 7 રૂપિયાના પગારથી છે તે બ્રિટિશ લશ્કરમાં જોડાણા હતા. અને મંગલ પાંડેએ છે તે આ સંગ્રામ માટે 29મી માર્ચના રોજ છે તે સંગ્રામ માટે તૈયાર થઈ ગયો હતો. અને 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ અને માથે તિલક લગાવી અને મેદાનમાં આવ્યો. કે સંગ્રામ લડવા માટે છે તે 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ અને માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો હતો. અને બાકીના સૈનિકોને પણ લલકાર્યા. બાકીના સૈનિકોને પણ આ સંગ્રામમાં જોડાવા માટે છે તે લલકાર્યા હતા. અને જે સૈનિકો તેની સાથે હતા પણ 31મી મે સુધી રાહ જોવામાં સંમત હતા. કે મંગલ પાંડે સાથે જે સૈનિકો હતા તે 31મી મે સુધી રાહ જોવામાં સંમત હતા, પરંતુ મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં. કે બીજા સૈનિકો છે તે 31મી મે સુધી રાહ જોવામાં તૈયાર હતા સંગ્રામ માટે, પરંતુ મંગલ પાંડે છે તે ધીરજ રાખી શક્યો નહીં અને તેને પકડી લેવાનો હુકમ મેજર હ્યુસને આપ્યો હતો. કે મંગલ પાંડેને પકડી લેવાનો હુકમ કોને આપ્યો? તો કે મેજર હ્યુસને આપ્યો હતો. પણ કોણ માને? પરંતુ મંગલ પાંડે છે તે માને એવો હતો નહીં અને મંગલની રાઇફલે છે તેને વીંધી નાખ્યો. કે મંગલની રાઇફલે શું કર્યું? તો કે હ્યુસનને છે તે વીંધી નાખ્યો. હવે બીજા અફસરને પણ મંગલે ધૂળ ચાટતો કરી દીધો અને હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી દીધી અને છેવટે પછી બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા, કે બ્રિટિશ સૈનિકોનો શું થઈ ગયો? ઘેરાવો
વધી ગયો કે મંગલ પાંડે છે એ ચારેય બાજુથી ઘેરાઈ ગયા. એટલે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ છે પછી આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો કે પોતે છે તે પોતાની જ રાઇફલની ગોળી છોડીને તે જમીન પર પટકાયો અને લોહીથી લથપથ સિપાહીને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કે મંગલ પાંડે છે તે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો કે પોતાની રાઇફલથી ગોળી છોડી અને પછી તે જમીન ઉપર પટકાણો હતો અને પછી લોહીથી લથપથ આ મંગલ પાંડેને છે તે તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હવે શું કામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો? કારણ કે તેની પાસેથી 1857ના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી. કારણ કે અંગ્રેજોને છે ત્યાં 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એના આયોજનની માહિતી જોતી હતી. એટલા માટે તાત્કાલિક છે તે મંગલ પાંડેને તે હોસ્પિટલે લઈ ગયા હતા. અને 6 એપ્રિલ 1857ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું અને 1857ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક છે તે શરૂ થયું અને આખી કાર્યવાહી છે તે અંગ્રેજીમાં ચલાવવામાં આવતી હતી. કે અદાલતની જે આખી કાર્યવાહી છે તે શેમાં ચલાવવામાં આવતી હતી? તો કે અંગ્રેજીમાં ચલાવવામાં આવતી હતી અને ફાંસીની સજા ફરમાવવામાં આવી અને મંગલ પાંડેને છે પછી ફાંસીની સજા ફરમાવવામાં આવી. પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી જ માહિતી ન મળી. પરંતુ મંગલ પાંડે છે તે અંગ્રેજોને કોઈ પણ પ્રકારની છે તે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની માહિતી આપી નહીં. અને 8મી એપ્રિલે સવારના 5:30 વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી અને આમ શ્રી મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. અને 8મી એપ્રિલ સવારના 5:30 વાગે મંગલ પાંડેને છે તે ફાંસી આપવામાં આવી અને આ રીતે મંગલ પાંડે છે તે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળનો જે અભ્યાસ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ધન્યવાદ.